વડોદરાવાસીઓએ તરાપા વસાવી લેવા જોઈએ. આવું હું નહીં પણ પાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી એ આવું કહ્યું છે. પહેલા શું કહ્યું સાંભળી લઈએ. આમાં એક સર્વાનુમતિ બનાવી અને જે કામ કરવાના છે એ દિશામાં આગળ વધવું જોઈએ. અને આ ટૂંકા ગાળાના આયોજનથી આ ગાળા કોઈ તમે પ્રોજેક્ટ લો તો એને વર્ષ 2 વર્ષ આરામથી લાગતા હોય છે. પરંતુ ક્લાઇમેટ ચેન્જના લીધે જે હેવી વરસાદ પડતો હોય છે એમાં નાગરિકોએ પણ ફક્ત તંત્ર પર આક્ષેપ મૂકવાના બદલે થોડું આપણે પણ તૈયારી કરીએ, જેથી કરીને આપણે પણ સેફ રહીએ. એ ઘરમાં એકાદ ટ્યુબ રાખીએ કે સોસાયટી મોટી સોસાયટી કોઈ એકાદ તરાપાની વ્યવસ્થા કરે કે ઇમરજન્સી લાઇટ રાખે કે દોરડા રાખે. તો જ્યાં સુધી આ પ્રોજેક્ટ ના થાય ત્યાં સુધી આપણે પણ આ હેવી વરસાદ જોડે લેતા શીખવું પડશે. અને કોર્પોરેશનને પણ ડિઝાસ્ટર પ્રિપેરનેસ માટે તમામ તૈયારી કરવી પડે અને એના માટે અમે સપોર્ટ કરીએ. મિસ્ત્રી સાહેબ, તમારી આ વાત પરથી મને એક લાઈન યાદ આવે છે અને એના પર મારે કહેવું છે કે કામ તુમ્હારે હો ના હો फर्क पड़ता है क्या, वादा ही लपेट लीजिए लंगोट नहीं तो क्या, बातें बनाने में माहिर है हम तुम्हें पता न चले तो क्या, वादा ही लपेट लीजिए लंगोट नहीं तो क्या, फिर से हम ही बिठाओगे सर पे जानते नहीं हो क्या, वादा अति लपेट लीजिए लंगोट नहीं तो क्या. વડોદરા શહેરમાં આવેલા વિનાશક પૂરને નાગરિકો હજુ ભૂલી નથી શક્યા. એવામાં મહાનગરપાલિકાએ શહેરમાં સર્જાતી આવી સ્થિતિમાંથી હાથ ઊંચા કરી લીધા છે અને મહાનગરપાલિકાએ લોકોને ભારે વરસાદ અને પૂરની સ્થિતિ વચ્ચે રહેતા શીખવું પડશે તેવી શીખ આપી છે પાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ. એક પોતાના નિવેદનમાં નાગરિકોને ઘરે ટ્યુબ, તરાપા, ઇમરજન્સી લાઇટ અને દોરડા જેવી સામગ્રી વસાવી લેવાની સલાહ આપી છે. ભાઈ, એટલે તમે સ્વીકારી લો સાહેબ કે તમારાથી હવે આખું વડોદરા હેન્ડલ થાય એમ નથી અને તમે આવતા પૂરના પાણીને રોકી શકો એમ નથી. તમારા બફાટ બંધ કરો. આ જાડી ચામડીના લોકો છે ને એવા બફાટ કરે છે. જો વડોદરા તમારે હેન્ડલ નથી થતું તો લોકોને સલાહ આપવા નીકળી જાવ છો તમે. વડોદરા શહેરમાં જન્માષ્ટમીના દિવસે આવેલા વિનાશક પૂરના પાણીએ શહેરના અનેક વિસ્તારને ડૂબાડી દીધા હતા. તમને યાદ છે કેવી સ્થિતિ સર્જાઈ હતી? અને તમે કહો છો કે તંત્ર ઉપર ઢોળવાનું ના હોય તો તમને ખોબલે ખોબલે મત લોકો આપે છે. તમને ખોબલે ખોબલે મત લોકો આપે છે અને તમે લોકોને સલાહ દેવા માટે નીકળી જાવ છો. એ વિનાશક પૂર કોઈ સ્થિતિ એવી નથી, એ કુદરતી આફત નથી, માનવ સર્જિત આફત હતી. તમે એવું માનો છો કે માનવ સર્જિત આફત હતી? વડોદરાના લોકોનો એ આક્રોશ વ્યક્ત કરે છે તો એને સાંભળો તો ખરા. તમે વિસ્તારમાં જાઓ છો, તમને ત્યાંથી અટકાવે છે તો કેમ અટકાવે છે એની રીઝન તમે જાણવાના પ્રયત્ન કર્યા છે? કારણ કે એમને જ્યારે જરૂર હતી ત્યારે તમે ત્યાં નહોતા પહોંચી શક્યા, એટલા માટે થઈને તમારી ઉપર આક્રોશ વ્યક્ત કરે છે અને તમે પાછા એમને સલાહ દેવા માટે નીકળી જાઓ છો કે ઘરમાં ટાયર રાખો, ટ્યુબ રાખો, દોરડા રાખો. અરે તમારી ઉપર આવે છે. જ્યારે પેલી પડેલી બોટો તમે ઠીક ના કરાવી શક્યા તો તમે શું બીજું એમની મદદ કરવાના હતા? નિવેદન સાંભળ્યું તમે અને પછી તમે તમારા હવે બીજું નિવેદન આવશે કે ભાઈ આ મારું નિવેદન નતું અને તરોડી મરોડીને શેર કરવામાં આવ્યું છે એટલે તમે હવે બીજા પર ઢોળવાના પ્રયત્ન કરશો. તો બોલેલા શબ્દો તો તમારા જ છે મિસ્ત્રી સાહેબ. તો બોલીને ફરી કેમ જાઓ છો? સત્તા પક્ષ છે, લોકો તમારી ઉપર વિશ્વાસ કરીને તમને વોટ આપે છે અને જ્યારે એમને જરૂર પડે છે ત્યારે તમે છટકી જાઓ છો અને પછી સલાહ આપવા નીકળી જાઓ છો. એ જન્માષ્ટમીના દિવસે આવેલા વિનાશક પૂરના પાણીએ શહેરના અનેક વિસ્તારને ડૂબાડી દીધા. તમને યાદ છે ને? લાખો લોકો 3 દિવસ સુધી પાણી વચ્ચે રહેતા મજબૂર બન્યા હતા. જો કે આ પૂરની પરિસ્થિતિમાંથી પાલિકાએ તો કંઈ શીખે કે ન શીખે પણ પાલિકાએ એક શીખ જરૂર આપી દીધી છે કે નાગરિકોએ ભારે વરસાદ અને પૂરની સ્થિતિમાં રહેતા શીખી લેવું જોઈએ. આવું અમે નથી કહેતા, પરંતુ પાલિકાના જવાબદારી ભરેલા હોદ્દા પર બેઠેલા સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી આ કહી રહ્યા છે. સાહેબ, આ વ્યાજબી નથી તમારા શબ્દો. અને વડોદરાના લોકો હવે સાંખી નહીં લે. વડોદરાના લોકો જાગૃત બન્યા છે આ મુદ્દા પર. આ મુદ્દા પર વડોદરાના લોકો જાગૃત બન્યા છે. રેલીનું આયોજન કર્યું છે. તમને યાદ ન હોય તો જણાવી દઉં. સાહિત્ય સમિતિના ચેરમેન છો,
મંગળવારે મીડિયા સમક્ષ એક નિવેદન આપ્યું કે જેમાં તેઓએ જણાવ્યું કે વડોદરા શહેરમાં પૂર ન આવે તે માટેનું લાંબા ગાળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી દ્વારા પણ બાંહેધરી આપવામાં આવી છે કે વિશ્વામિત્રી નદીનું પૂર ન આવે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. ક્લાઇમેટ ચેન્જના કારણે વરસાદ વધુ પડી રહ્યો છે ત્યારે લોકોએ તંત્ર ઉપર આક્ષેપ મૂકવાના બદલે જાતે પણ તૈયાર રહેવું પડશે. ઘરમાં ટ્યુબ, મોટી સોસાયટી હોય તો ત્યાં તળાવા એ બધું વસાવી લેવું જોઈએ. ઇમરજન્સી લાઇટો વ્યવસ્થા કરવી જોઈએ. તો સાહેબ તમારી પેલી બોટો પડેલી હતી એને કેમ તમે રિપેર ના કરાવી? એનો જવાબ આપશો વડોદરા વાસીઓને, ગુજરાત વાસીઓને એનો જવાબ આપશો તમે? એ 10 થી વધારે બોટો ત્યાં સડી રહી હતી તો એને કેમ રિપેર ના કરાવી તમે? એનો જવાબ તો છે નહીં તમારી પાસે કે જ્યારે જરૂરિયાત હતી ત્યારે તમારે બધો સામાન ત્યાં સડી રહ્યો હતો ભંગારની જેમ, અને હવે તમે લોકોને સલાહ આપવા નીકળ્યા છો. તો તમે જ વિચારો કે બોટોને લઈને તમારું નિવેદન, અત્યારનું આ નિવેદન તમારું કેટલું યોગ્ય છે? સ્વીકારો એકવાર કે આ ભાઈ અમારી ભૂલના કારણે પૂર આવ્યું છે. તમે બધી વ્યવસ્થાની વાતો કરો છો અને લોકોને કહો છો કે લોકોએ બધું વસાવી લેવું જોઈએ, તો તમે તો પેલા પૂરની સ્થિતિ આવે ત્યારે કંઈક વ્યવસ્થા કરો. લોકોને મુશ્કેલી ના પડે એવું તો કંઈક કરો તમે. એવું તો તમારે કરવું નથી, પછી તમારે બફાટ કરવા જેવું છે. અને જ્યાં સુધી પ્રોજેક્ટ પૂર્ણ ન થાય ત્યાં સુધી લોકોએ ભારે વરસાદ જોડે તહેત શીખવું પડશે. અને શીખી ગયા સાહેબ, વડોદરાના લોકો શીખી ગયા છે. મગરો વચ્ચે કેમ રહેવું, પાણીની વચ્ચે કેમ રહેવું, 3 દિવસ ભૂખા તરસ્યા કેમ રહેવું, એ બધું વડોદરાવાસીઓ શીખી ગયા. એને સલાહ આપવાની જરૂર નથી હવે તમારે. આ જાડી ચામડીના લોકો જ્યાં સુધી નહીં માને ને ત્યાં સુધી એમને મનાવવા પડશે હવે, અને એને દેખાડવું પડશે કે અમારા વોટની કિંમત આ નથી. હોશે હોશે ખોબલે ખોબલે મત આપે છે તમને વડોદરાના લોકો, અને પછી એને કેવું મળે છે? પૂરની સ્થિતિ જોવા મળે છે, અને પછી ત્યાંથી લોકો જાય અને કોઈ લોકો બોલે, આક્રોશ વ્યક્ત કરે એટલે સીધી પોલીસને આગળ કરી અને પછી એ લોકોને અટકાયત કરી લેવામાં આવે છે. વાહ ભાઈ, તમારી દાદ દેવી પડે આ વાત ઉપર સાહેબ. શહેરમાં આવેલા વિનાશક પૂર બાદ આ સ્થિતિ માટે લોકો તંત્રને જવાબદાર ઠેરવી રહ્યા છે, કારણ કે પાણીના નિકાલ માટે જે સ્ત્રોત છે ત્યાં મોટા પાયે દબાણો ઉભા કરી દેવામાં આવ્યા છે. તો એ દબાણો તો દૂર કરો સાહેબ. એ દબાણ ઉપર કેમ તમારી નજર નથી જતી? વિશ્વામિત્રી નદીની આજુબાજુથી જે પાણી આવ્યું ત્યાં જે પાળને બધી બાંધવામાં આવતી હોય તો એ બધી ક્યાં ગઈ? કોણ ખાઈ ગયું? કોણ ચરી ગયું? એના ઉપર તપાસ કરી છે? એના પર નિવેદન આપ્યું છે તમે? એકવાર તમે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હો તો એ બધી આખું રિસર્ચ કરીને પછી એના ઉપર તમે આપો, જવાબ આપો, પ્રેસ કોન્ફરન્સ રાખો અને પછી ત્યાં મુદ્દાને ઉઠાવો તો હું તમને માનું. પણ તમારે તો ના, તમારે જનતા ઉપર ઢોળવું છે. હવે તમે સ્વીકારી લો સાહેબ, ડોક્ટર શીતલ મિસ્ત્રી, તમે સ્વીકારી લો કે આ પૂર તમારા કારણે આવ્યું. બોલો, સ્વીકારશો તમે આ વાત ઉપર? સહમત છો આ વાત ઉપર? જો હા હોય તો કમેન્ટ કરીને મારો વિડીયો જોતા હોય ને તો જવાબ આપી દેજો તમે. સત્તાધારી પક્ષના છુપા આશીર્વાદ રહેલા છે ત્યારે પાલિકા પોતાની ભૂલ સ્વીકારવાને બદલે, પગલા લેવાને બદલે લોકોને આ પરિસ્થિતિમાં જીવવાનું શીખવાડી રહ્યા છે કે આમ જીવવાનું, આમ જીવવાનું, આમ ખાવાનું, આમ પીવાનું ને આમ ચાલવાનું રસ્તા ઉપરથી. શહેરમાં માત્ર 8 ઇંચ વરસાદમાં આખું શહેર ડૂબી ગયું હતું. પાણીનો નિકાલ દિવસોના દિવસો સુધી ના થાય તો કેવી વ્યવસ્થા તંત્ર દ્વારા ઊભી કરવામાં આવે તેવો આક્રોશ લોકોમાં જોવા મળ્યો છે. ક્યાં સુધી લોકોના માથે ઠીકરું ફોડશો તમે? શહેરને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ નીવડેલું પાલિકા તંત્ર મોટી મોટી વાતો કરવાથી ઊંચું નથી આવતું. લોકો માટે કરેલા કાર્યો કે જે પાલિકા તંત્રની જવાબદારીમાં આવે છે તેમાં પણ તેઓ જસ ખાંટતા નજર પડે છે, ને જો કોઈ મુશ્કેલી પડે તો એકબીજા પર ઢોળી દેવામાં માહિર છે ભાઈ. કે અમે નહોતા, અમારો શું વાંક? નિવેદનો સાંભળ્યા છે અગાઉ, આમાં અમારો શું વાંક? ના ભાઈ, તમારો કશું જ વાંક નહીં. વાંક એ વડોદરા વાસીઓનો છે કે જે ત્યાં રહેતા હતા અને મુશ્કેલીમાં મુકાયા હતા. આફતોના સમયે તંત્ર લોકોની પડખે રહેવું જોઈએ. તંત્ર તો લોકોના માથે જ ઠીકરું ફોડી રહ્યું હોય એમ લાગે છે. પાલિકા વર્તુળમાં એવી પણ ચર્ચા છે કે પોતાની નિષ્ફળતા છુપાવવા માટે તંત્ર લોકોને તૈયાર રાખવા જણાવી રહ્યું છે. કુદરતી અને આકસ્મિક આફતોમાં લોકોએ ભોગ બનવું પડે તે સમજી શકાય,
પરંતુ જાણવા છતાં લોકોને આફતમાં મૂકવા એ કેટલું યોગ્ય તેવી પણ ચર્ચા અત્યારે લોકમુખે સંભળાઈ રહી છે. અને અમારે છે ને તો ભાઈ કોઈને 5 રૂપિયાની બોટલની પાણીની અને ગ્લુકોઝના બિસ્કિટની જરૂર નથી. અમે વડોદરા વાસીઓ છે ને લોકોને મદદ કરનારા છે. હવે અમે અમારી મદદ કરી લઈશું. બરાબર છે. આ લોકોએ અમને ગેરમાર્ગે દોર્યા કે છે આજવાના દરવાજા બંધ કર્યા અને પાણી આયા. તમે અમારી કોતરો ખાઈ ગયા છે. કોતરોનો હિસાબ આપશે ઈંગાડી આયલા? અમારા કોતરોનો હિસાબ આપશે આ લોકો? કોતરો અમારી ખાઈ ગયા છે. અઘોરા માલનું શું કરશો બોલો? અમારી કોતરો જે ખાઈ ગયા છે એનું શું કરશો તમે? છે એનો કોઈનો હિસાબ? અમારા સ્મશાનો ખાઈ ગયા, અમારા તળાવો ખાઈ ગયા, અમારા કોમન પ્લોટ ખાઈ ગયા, અમારી ગૌચરો ખાઈ ગયા. છે આનો હિસાબ આપશો તમે? કેમ આવ્યા છો? વડોદરાની જનતા પોતાનો ન્યાય પોતે કરી લેશે ભાઈ. વડોદરાની જનતા પોતે કરી લેશે. ઓ ભાઈ આપણે આખી વડોદરાની સફાઈ કરીએ છીએ. સમજી જજો. અમે આખા તો સાહેબ ટૂંકમાં આવું કહી દો ને કે અમારાથી વિશ્વામિત્રીના દબાણો દૂર નહીં થાય અને ભવિષ્યમાં આવા પૂર આવતા રહેશે અને શહેરીજનોની પ્રોપર્ટી ડૂબતી રહેશે ને વડોદરાના નાગરિકો તમે તમારી વ્યવસ્થા કરી લેજો. આપી દો આવું નિવેદન. જો આવું નિવેદન ન આપવું હોય તો વિશ્વામિત્રી નદીના જે દબાણો છે તે દૂર કરો એટલે પાણી નહીં આવે. વરસાદ આવે એક સાથે 10-12 ઇંચ વરસાદ પડે પાણી ભરાય તો એનો નિકાલ પણ એ જ રીતે થાય ને, પણ એ તો થયો નથી. લોકો કમેન્ટો કરી રહ્યા છે. એ કમેન્ટ સરસ મજાની કમેન્ટ હતી કે આ સાહેબ જેમ નાગરિકોને આત્મનિર્ભર બનાવવાનું કહે છે તો પછી જેમ સામાન્ય પ્રજા જે કર વેરો ચૂકવે છે એમ નગરસેવકો, સત્તાધીશો, ધારાસભ્યો કે તંત્રમાં આવતા તમામ પદાધિકારીઓએ પૂરો કર વેરો ચૂકવવો જોઈએ અને પોતાના ઘરની ગાડીઓને ઘરમાં હેલિકોપ્ટર રાખવું જોઈએ. આ અમે નથી કહેતા, લોકોના પ્રશ્ન છે. હવે એમને તો તમારે જવાબ દેવો પડશે કારણ કે તમને મત આપીને ખોબલે મત આપીને તમને જીતાડ્યા છે. વડોદરામાં રહેવું હશે તો ઘરમાં ટ્યુબ અને સોસાયટીમાં તરાપા રાખવા પડશે. તંત્ર પર આક્ષેપો કરવાથી નહીં ચાલે આવું શીતલ મિસ્ત્રી બોલી રહ્યા છે. વડોદરા કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો બફાટ સામે આવ્યો છે. કોર્પોરેશનમાં પડી રહેલી બોટ રિપેર કરાવવાનું યાદ ન આવ્યું અને લોકોને જ સાધનો વસાવવાની સલાહ આપી. બોલો ઉલટા ચોર કોટવાલ કોડાટે. આ જે લાઈન છે ને અહીંયા શૂટ થાય છે, એ સીધી બેસે છે. પણ સાહેબ એક વાતનો જવાબ જરૂર આપજો કે શું વિશ્વામિત્રી નદીની આજુબાજુમાં જે દબાણો કરેલા છે તે દૂર થશે? જો આ હોય ને તો કરાવજો અને આવા બફાટો આપવાનું બંધ કરો. જનપ્રતિનિધિ છે તો જનતાની વચ્ચે રહો. બાકી જનતા હવે તમને સમજી ગઈ છે. પણ ખેર આના પર હવે વિપક્ષ શું કરે છે, વડોદરા વાસીઓ શું કરે છે, અમે તમામ તપાસ કરાવીએ છીએ. વડોદરાના લોકો પાસેથી જાણવાના પ્રયત્ન કરીશું, વિપક્ષ પાસેથી જાણવાના પ્રયત્ન કરીશું, સત્તા પક્ષમાં બેઠેલા પદાધિકારીઓ પાસે જાણવાના પ્રયત્ન કરીશું કે આ મુદ્દા પર એમનું શું માનવું છે. તો અત્યારે આ વિડીયોમાં બસ એટલું જ. આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.